મજબૂરી, જરૂરિયાત વ્યક્તિને કઈ હદ સુધી લઈ જાય છે તે કહેવું ઘણું મુશ્કેલ છે. પણ સવાલ તો ત્યારે ઊભો થાય છે જ્યારે આ જ મજબૂરી કોઈ વ્યક્તિને ગુનેગાર બનવા પર મજબૂર કરી દે. ડ્રગ્સનો કારોબાર, ખોટી લત અત્યાર સુધી ફક્ત પુરુષોમાં જોવા મળતી હતી, પણ આજે જે વાત છે તે એક મહિલાની છે જેને મજબૂરીના કારણે આ ધંધામાં પ્રવેશ કર્યો અને હવે તે જ મજબૂરી તેને જેલના સળિયા સુધી લઈ ગઈ. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. સામાન્ય વાત છે કે જો પરિવાર હોય તો જવાબદારી તો હોય જ, પણ જ્યારે એ જવાબદારી ઉપાડનારું ઘરનું મોભી જ બેકાર હોય અને સક્ષમ ન હોય ત્યારે આ કહાની છે અમદાવાદમાં રહેતા એ પરિવારની જે ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો. હવે તમને સવાલ થતો હશે કે શું આખો પરિવાર આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો? તો આ ધંધો ચલાવનાર વ્યક્તિનું નામ છે શાહીન બાનુ સૈયદ. જી, એક મહિલા જે ડ્રગ્સનો ધંધો તેના જ ઘરેથી ચલાવી રહી હતી, કારણ તેના પતિને લાગેલી નશાની ખરાબ લત. આ જ નશાની લતમાં તેણે ઘરની જવાબદારી છોડી દીધી અને આખો દિવસ નશાની હાલતમાં પડ્યો રહેતો હતો. પતિની આ જ બેકાર રહેવાની આદત શાહીન બાનુને હેરાન કરતી રહી, કેમ કે તે તો પરિવાર લઈને બેસી હતી ને. જ્યારે જવાબદારીમાંથી ઘરનો મોભી જ પાછળ ખસી જાય તો ઘરની લક્ષ્મીને જ આગળ આવવું પડે ને. પણ આ ઘરની લક્ષ્મીએ તેની ફરજ બજાવવા માટે જે રસ્તો અપનાવ્યો તે ખોટો હતો. બેકાર અને નશો કરતા પતિથી કંટાળીને મહિલાએ એમડી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. હવે સવાલ એ થાય કે ડ્રગ્સનો ધંધો કરવા માટે માલ પણ જોઈએ, તો તે ક્યાંથી આવ્યો? તો એક ઓર એસી ही कहानी है. આ મહિલા એક વર્ષ પહેલા એક સામાજિક પ્રસંગમાં રામોલની ડ્રગ્સ મહિલા પેડલર સિરીન બાનુના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ તેને ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. તો હવે સવાલ એ થાય કે તે ડિલિવરી કઈ રીતે કરતા હતા? તો સિરીન બાનુ રામોલથી એક્ટિવા પર ડ્રગ્સનો જથ્થો શાહીન બાનુને આપવા માટે આવતી હતી. એક મહિલા હતી તેથી તેના પર કોઈને શંકા પણ નહોતી જવાની અને બસ આ જ વાતનો ફાયદો ઉઠાવીને 7 વખત આ પ્રકારે ડ્રગ્સ પહોંચાડ્યું હતું. પછી શાહીન બાનુ પોતાના ઘરમાં ડ્રગ્સની પડીકી બનાવીને તેનું વેચાણ કરતી હતી. ડ્રગ્સના બંધાણી ઘરે આવીને ડ્રગ્સ ખરીદતા હતા, તો કેટલાકને આમિર ખાન ડિલિવરી આપવા માટે જતો હતો. તો હવે તમને થતું હશે ને કે આમિર ખાન કોણ છે? તો શાહીન બાનુએ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આમિર ખાન પઠાણ નામના 20 વર્ષના એક યુવકને નોકરીએ રાખ્યો હતો. તે પોતે નશાનો બંધાણી હતો અને આમ બંને મળીને આ કારોબારને ચલાવી રહ્યા હતા. પણ આખરે ક્યાં સુધી ત્યાં બચી શકતા હતા? એક દિવસ તેમના ગુના અને ગેરકાયદેસર ધંધાનો અંત તો આવવાનો જ હતો ને. તો એક દિવસ એવો આવે છે જ્યારે તેમના ઘરે દરોડા પડે છે. એસઓજી ક્રાઇમને એવી બાતમી મળે છે કે શાલમમાં આવેલ અંજા ફ્લાઇટમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને આ જ બાતમીના આધારે એસઓજી ક્રાઇમ રેડ કરી હતી અને ડ્રગ્સનું વેચાણ કરી રહેલી શાહીન બાનુને 6.47 લાખના ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી. એટલું જ નહીં, આમિર ખાન પઠાણ જે ડ્રગ્સની ડિલિવરી કરતો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી અને અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પણ આમાં મહત્વનું એ છે કે ડ્રગ્સ કેસમાં એક મહિલાએ બેકાર પતિના કારણે આ ધંધો શરૂ કર્યો, તો બીજી મહિલાએ પતિના ડ્રગ્સના ધંધાને ચાલુ રાખવા માટે ડ્રગ્સના ધંધામાં ઝંપલાવ્યું. આ પ્રકારે બંને મહિલાએ ડ્રગ્સનું નેટવર્ક શરૂ કર્યું. આવા તો કેટલાય પરિવાર હશે જેમને આ ડ્રગ્સના દૂષણે બરબાદ કરી દીધા હશે. હજુ પણ નહીં જાગે તો ડ્રગ્સનો નશો અનેક પરિવારને વેરવિખેર કરતા જરાય વાર નહીં લગાડ્યો. અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.